હેલો, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. તમે કાર ચલાવો છો પણ તમને ટ્રાફિકના નિયમોની યોગ્ય જાણકારી જ નથી, તો નાનામાં નાની ભૂલ માટે પણ ટ્રાફિક ચલણ ઇસ્યુ થઈ શકે છે. વ્હીકલ ચલાવતા પહેલા નિયમોની સાચી ઇન્ફોર્મેશન હોવી ખૂબ જ જરૂરી છે. ઓવર સ્પીડ, સીટ બેલ્ટ ન પહેરવો, દારૂના નશામાં વાહન ચલાવવું, આ તમામને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ચલણમાં મૂકી શકાય છે. ટ્રાફિક રૂલ્સને ઇગ્નોર કરવા તમને ભારે પડી શકે છે, જસ્ટ બીકોઝ 90% લોકો એવા છે કે જેમને એ પણ નથી ખબર કે કારમાં સિગરેટ પીવા પર પણ તમારું ચલણ કપાઈ શકે છે. મોટર વ્હીકલ એક્ટમાં આનો ઉલ્લેખ પણ છે અને આ સાથે જ જો તમે કારમાં બેસીને અથવા ડ્રાઇવિંગ કરતી વખતે પણ સિગરેટ પીતા હો તો DMVR 86.1 5/177 MVA હેઠળ ફર્સ્ટ ટાઈમ ₹500નું ચલણ કપાય છે. જો તમે આ ભૂલ ફરીથી કરો છો તો તમારે ₹1500નું ચલણ ચૂકવવું પડી શકે છે. અને હવે જો તમે ટ્રાફિક ચલણથી બચવા માંગતા હો તો કારમાં સ્મોકિંગ કરવાની ભૂલ ના કરવી જોઈએ. નહીતર જો તમે આ ભૂલ ફરીથી કરશો તો તમારા નામે ચલણ ઇસ્યુ થતા રહેશે. જો તમે CNG કાર ચલાવો છો તો તમારે વધુ સાવધાની રાખવી પડશે, કારણ કે જો કારમાં લગાવેલા સિલિન્ડરમાંથી ગેસ લીક થાય છે અને જો તમે એ સમયે સિગરેટ પીતા હો તો કારમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.